ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो गुरुजी दध्यंग अथर्वण अश्विनी कुमार ने एक विकल्प दशा मागे से युद्ध सिवाय પણ કેવી રીતે એમની ઈચ્છા પૂર્ણ થઈ શકે, યજ્ઞ ભાગ વળી પ્રાપ્ત કરવાની, એ કરતા પહેલા યુદ્ધમાં રહેલા જે દોષ છે એ દર્શાવે છે। પુષ્પૈર્વે યોદ્ધવ્યમ, એ યુદ્ધ તો પુષ્પથી પણ ના કરવું જોઈએ, તો તીક્ષ્ણ શસ્ત્રોથી ન કરવું જોઈએ છે કહેવાનું શું હતું? યુદ્ધમાં 4 દોષ રહેલા છે। સંદેહો વિજય, પહેલા તો વિજય થશે કે એમાં સંદેહ હોય છે હંમેશા। પ્રધાન પુરુષ ક્ષય, આપણે શ્રેષ્ઠ પુરુષ હોય એનો ક્ષય લગભગ થવાનો જ છે યુદ્ધમાં। અક્ષતસ્ય અપરીક્ષીણ બાંધવ ન જયમ વ્રજેત, ઘવાયા વગરનો કે પોતાના બાંધવને ન ગુમાવે હોય એવું ક્યારેક ભાગ્યે જ બને વિજય પ્રાપ્ત કરવાની ક્રિયામાં। પરાજય તાવત સ્યાત યશસ્તો અધિકમ, અને જો પરાજય તો અત્યંત અપયશ પ્રાપ્ત થાય। વળી અધર્મ યુદ્ધ તો એ છે ખરાબ છે। મરણે નરકો યત્ર, અધર્મ યુદ્ધમાં મરે તો એ નરક પ્રાપ્ત થાય। જીવેને પી યશ ક્ષય, અને જીવતો રહેતો પણ અપયશ પ્રાપ્ત થાય, યશનો ક્ષય થાય। તેથી ક્ષત્રિય તો એવા અધર્મ યુદ્ધથી પલાયન થઈ જવું સારું। જે યુદ્ધમાં વિપ્રોનો, બાંધવોનો કે દેવતાઓનો ક્ષય થવાનો હોય એ પ્રકારના યુદ્ધની વિચાર પણ માણસ મનમાં ન કરવો જોઈએ। વળી અસારેસ્મિન સંસારે, આ સંસાર અસાર છે, અર્થાત આ બધા યુદ્ધ જીતવા વગેરે કોઈ સાર નથી છે। વડે સંસારનો અર્થ એવો કરવાનો કે સંસારના પદાર્થોમાં કોઈ સુખ કે સલામતી નામનો સાર નથી। તમે એમ માનતા હો કે યુદ્ધ જીતવાથી તમે સંસારનો વિજય પ્રાપ્ત કરશો, એવું બનવાનું નથી, સાર છે। કહેવાનો ભાવ એ છે કે આટલો બધો પ્રયત્ન કર્યા પછી તમે યુદ્ધ જીતો અને યજ્ઞ ભાગ પર મેળવો તો એ શું, એ તમે સંસાર તરી જવાના નથી। દુઃખ પૂરિત જીવિતે, અને જીવનમાં સતત દુઃખ જ ભરેલું છે। યુદ્ધ કરશો તો એ દુઃખ, નહીં કરો તો એ દુઃખ, જે હારશો તો એ દુઃખ, જીતશો તો એમાં કોઈ ક્યારેક કોઈ વસ્તુ તરત દુઃખ આપે, કોઈ તાત્કાલિક દુઃખ આપે, કોઈ વળી છેવટે લાંબે ગાળે દુઃખ આપે। દુઃખ તો રહેલું જ છે દરેક વસ્તુમાં। અને વળી પાછું આંખના પલકારા સમાન અત્યંત ક્ષણિક છે। કુર્વીત સતતમ સ્વસ્મે હિતમ, તેથી માણસે પોતાનું હિત સાધવું જોઈએ હંમેશા। ન અપરમ અણુ અપી,
જે પોતાના હિતને સીધે સીધું સંબંધિત ન હોય એવી કશી વસ્તુ ક્યારેય ન કરવી, ગમે તે હોય. એટલે માણસ આટલું યાદ રાખે, દરેક વખતે પ્રશ્ન પૂછે કે જે કરવા હું જઈ રહ્યો છું એમાં મારું હિત છે કે નહીં. પહેલા પોતાનું હિત છે એમાં જે સમજવાનું કે વાસ્તવમાં હું મોક્ષ ઈચ્છું છું, બધી ઈચ્છાની પાછળ એક મુક્તિની મોક્ષની ઈચ્છા છે. તો હવે આ જે કર્મ કરવાનું છે એની સાથે સંબંધિત છે તો કરીશું, સંબંધિત નથી એનો વિરોધી છે તો ન જ કરવાનું, સંબંધિત ન હોય તો પણ છોડી દેવાનું. નહીં તમ યુદ્ધ ઉદ્દિષ્ટમ દેવૈર્લોકદ્વયેભિ. ભાઈ દેવતાઓ કે દેવી સંપત્તિવાળા મહાસજ્જનો કહે છે કે ક્યારેય લોકદ્વયેભિ, આ લોકમાં કે પરલોકમાં યુદ્ધ ક્યારે પણ ઈષ્ટ છે જ નહીં. યુદ્ધ કરેલું ક્યારે પણ હિતવા નથી. અયુદ્ધે મરણમ યત્ર યુદ્ધે જીવિત સંશય. કયા સંજોગોમાં યુદ્ધ વાજબી ઠરે? અયુદ્ધે મરણમ યત્ર, યુદ્ધ ના કરીએ તો મરવાનું નક્કી હોય. યુદ્ધે જીવિત સંશય, અને યુદ્ધ કર્યા પછી જીવતા રહેવાની આશા હોય. ન કરવાથી મરવાનું જ હોય, યુદ્ધ કરવાથી જીવતા રહેવાની આશા હોય. તત્ર યુદ્ધમ, ત્યારે યુદ્ધ છે એ વાજબી ઠરે, બાકી નહીં. ન યુવયો કાલ એશ સમાગત, પણ તમારા માટે એવા પ્રકારનો સમય ઉપસ્થિત થયો નથી કે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના હોય. એટલે કે યુદ્ધ સિવાય બીજો વિકલ્પ હોય જ નહીં. યુદ્ધ ન કરીએ તો મરવું જ પડે, કરીએ તો કદાચ જીવવાની સંભાવના છે તો યુદ્ધ કરાય, બાકી તમારા કિસ્સામાં અત્યારે એવી સ્થિતિ છે નહીં. તો હવે 31મા પાના પર 179 શ્લોકથી આગળ છે. તરી કિમ કર્તવ્ય, જો યુદ્ધ કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી, કોઈ રીતે હિતાવહ નથી, તો કરવું શું? ઇતિ ચેદ બુદ્ધ્યા અન્વેષ્ટવ્ય ઉપાય, તો બુદ્ધિથી ઉપાયનું અન્વેષણ કરવું જોઈએ. આટલી વાતો ગઈકાલે કરી. ઇતિ વક્તુમ બુદ્ધે પરાક્રમાત ઉત્કર્ષમ દર્શયતિ, કે પરાક્રમ કરવું એને કરતા બુદ્ધિ ચડિયાતી છે, અથવા બુદ્ધિનું પરાક્રમ વધારે ચડિયાતું છે. આ શસ્ત્રો અસ્ત્રોના પરાક્રમ કરતા બુદ્ધિનું પરાક્રમ એ વધારે ચડિયાતું, અથવા તો પરાક્રમાદ ઉત્કર્ષમ, અસ્ત્ર શસ્ત્રો યુદ્ધ કરીને પરાક્રમ દેખાડવાના કરતા આ બુદ્ધિ જે છે એ બુદ્ધિથી કરેલું કાર્ય વધારે ચડિયાતું છે. એ દેખાડાય કે છે શસ્ત્રમેરી 179મા શ્લોકમાં. શસ્ત્રમ મુક્તમ નિહંત્યેકમ અથવા તમ ચ નૈવ હિ નિહન્યાત સકલમ વિશ્વમ બુદ્ધિર્મુક્તાત્ર ધીમતા. શસ્ત્ર મુક્તમ, મુક્તમ પ્રયુક્તમ, અર્થાત શસ્ત્રનો જયારે પ્રયોગ કરીએ ત્યારે નિહંત એકમ, જેના પર પ્રયોગ કર્યો હોય એનો કદાચ ઘાત કરે. જો આપણે શસ્ત્રનો ઉપયોગ કરીએ ત્યારે જેના પ્રત્યે શસ્ત્રને છોડવામાં આવ્યું હોય એનો વધારે એનો ઘાત કરે, એને વધ કરે. અથવા તમ ચ નહીં વહી, શક્ય છે કે આપણું શસ્ત્ર નિષ્ફળ જાય, એને વાગે જ નહીં, વાગ્યા પછી પણ અસર ના થાય એવું બની શકે. એટલે બહુ તો જે કઈ શસ્ત્રનો ઉપયોગ તમે કર્યો હોય એ દ્વારા તમે એકનો વધ કરી શકો, કદાચ એ પણ ના થાય એવું બને. જ્યારે નિહન્યાત સકલમ વિશ્વમ બુદ્ધિ મુક્તાત્ર ધીમતા, ઉપાયાન્વેષણી બુદ્ધિસ્તુ, મનુષ્યની બુદ્ધિ ઉપાય અન્વેષણી બુદ્ધિ, ઉપાયનું અન્વેષણ કરવાની ક્ષમતા જેમાં છે, બુદ્ધિનું નામ જ બુદ્ધિ, એને જ બુદ્ધિ કહેવાય, જેનામાં બીજા ઉપાયનું અન્વેષણ કરવાની ક્ષમતા છે. જો આપણે બુદ્ધિને એ દિશામાં ચલાવીએ તો
આપણા મનમાં કોઈ પ્રકારનો આગ્રહ દ્રઢ થઈ ગયો હોય તો પછી આપણી બુદ્ધિની શક્તિઓ કુંઠિત થઈ જતી હોય છે. ટૂંકમાં બુદ્ધિમાં જે કઈ શક્તિ છે એને કુંઠિત કરનારી આપણી વૃત્તિઓ છે. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. આ બુદ્ધિમાં સ્મૃતિ તો છે, પૂર્વના સંસ્કારો છે, વિવેક છે, વિચાર કરવાની શક્તિ છે, નવું અન્વેષણ કરવાની ક્ષમતા બુદ્ધિમાં છે. ઓછી વધતી હોય પણ દરેક બુદ્ધિમાં ક્ષમતા હોય છે. જો આપણે મુક્ત મનના હોઈએ તો, ઓપન માઇન્ડેડ મુક્ત મનના હોઈએ તો, કોઈ મનમાં આગ્રહો ન બંધાઈ ગયા હોય અને આ સંજોગોની અંદર બીજા વિકલ્પોનો વિચાર કરવાની ધીરજ આપણામાં હોય, ધૈર્ય હોય, આપણામાં એ પ્રકારની નિરાશ હોય કે પ્રકારની મુક્ત મનતા હોય તો કોઈ પણ સંજોગોમાં બુદ્ધિ બીજા ઉપાયો વિચારી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કહે છે કે ઉપાય અન્વેષણી બુદ્ધિસ્તુ, તો બીજા ઉપાયનું અન્વેષણ કરવાનો જેનો સ્વભાવ છે બુદ્ધિ. ધીમતા મુક્તા, કોઈ ધીમાન અર્થાત બુદ્ધિમાન પુરુષ એ બુદ્ધિનો પ્રયોગ કરે તો શસ્ત્રનો પ્રયોગ કરવાથી એક માણસ મરે કે ના મરે, એને કરતા જ બુદ્ધિમાન મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે. સકલમ વિશ્વમ નિહન્યા જય, તો બુદ્ધિ સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં માણસ સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરી શકે જો એની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરે. તમારે આટલું જીત ને આખી જગત પર તમે જીતી શકો છો. પછી આગળ કહે છે જંતુર્નાના વિધાનર્થાન સાધયેદ્યાનુપાયતઃ પરાક્રમાન્નતાન કોપી સાધયે જન્મ કોટિભિઃ. જંતુ યાન નાનાવિધાન અર્થાન ઉપાયતઃ સાધયેત. કોઈ પણ જંતુ, કીડી મંકોડા બધા આવી ગયા, એ લોકો ઉપાય કરતા હોય છે, માણસ ખાસ કરીને. યાન નાનાવિધાન ઉપાયતઃ, નાનાવિધાન અર્થાન સાધયેત ઉપાયત, ઉપાયેભ્ય હેતુભ્ય. ઉપાયત 5 એટલે કારણના અર્થમાં છે, હેતુના અર્થમાં છે કે ઉપાય રૂપી હેતુથી. ઉપાયેભ્ય હેતુભ્ય, તો તફસીલ પ્રત્યય છે એનો આવી રીતે હેતુનો અર્થ કર્યો કે ઉપાય રૂપી હેતુથી, ઉપાયથી, જુદા જુદા પ્રકારના હેતુ ઉપાયથી. યાન વિવિધાન અર્થાન જંતુ સાધયતી. કોઈ પણ જંતુ તો જે ઉપાયો કરીને જે પ્રકારના અર્થ સિદ્ધ કરી શકે છે, તાન પરાક્રમાદ ન સાધયિતુમ શક્નોતિ. એ પરાક્રમથી સાધી શકતો નથી. જે કળથી કામ થાય બળથી થતું નથી. મોટી ઘણી વાર એવું થતું હોય છે. આપણે કળ કહીએ એને ઉપાય કયો કે બુદ્ધિ ચલાવીને આપણે ઉપાયથી જે સિદ્ધ કરી શકીએ એ માત્ર પરાક્રમ કરવાથી, યુદ્ધ કરવાથી સિદ્ધ થતો નથી હોતો. જન્મ કોટિભિઃ, કરોડો જન્મ સુધી પરાક્રમ કર્યા કરતો પણ ઉપાય, યોગ્ય ઉપાય કરવાથી સિદ્ધ થાય, કરોડો પરાક્રમથી પણ સિદ્ધ ના થાય. દૃષ્ટાંત છે યથા પરાક્રમેણ યુદ્ધાદિ રૂપેણ અશક્યો બ્રહ્મલોક જય. વિચાર કરો, બ્રહ્મલોક વિજય પ્રાપ્ત કરવો હોય શું યુદ્ધ કરવું પડે? પરાક્રમે યુદ્ધાદિ રૂપેણ, પરાક્રમેણ યુદ્ધ વગેરે પ્રકારનું પરાક્રમ કરીને તમારે બ્રહ્મલોક જીતવો હોય તો कैसे जन्म कोटि भी करोड़ जन्म મળે કે નહીં પ્રશ્ન છે, બ્રહ્મલોક ને જીતો. પરંતુ ઉપાય કરો. हिरण्य गर्भोपासना रूप उपाय ने शक्य कर्तुम. हिरण्य गर्भની ઉપાસના કરો તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય. ఇది પ્રસિદ્ધમ. એટલે હે અશ્વિની કુમારો, જે ઉપાયથી સિદ્ધ થાય
બુદ્ધિથી જે વિચારો અને નવા નવા ઉપાયો વિચારને ઉપાયથી સિદ્ધ થાય તો પરાક્રમથી યુદ્ધથી સિદ્ધ થતું નથી. એટલે જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. તો હનુમાનજી પણ પરાક્રમી તો હતા, પણ છતાં બુદ્ધિમતામ વરિષ્ઠમ, જયારે બુદ્ધિનો ઉપયોગ કરે ખરા, બધી જગ્યાએ પરાક્રમ કામ ના લાગે. પેલી સરસા એમને મળી ત્યારે પરાક્રમ ના કામ લાગે ત્યાં આગળ. એથી ચાલ ત્યારે મોડું પહોળું કર, તો આમ અહીંથી વધી ગયા ને એથી વધી ગયા ને એથી વધી ગયા, અને છેવટે આ સરસાએ 100 યોજન મોં પહોળું કર્યું ત્યારે પેલા એક નાનકડા અણુ જેવડો બની ગયા, એના પેટમાં જઈને બહાર નીકળી ગયા. ઉપાય ત્યાં પરાક્રમ મારામારી કરવા ગયા હોત તો ખબર નથી આપણને, પણ એટલે ઉપાયથી સિદ્ધ થાય, અનેક પરાક્રમથી સિદ્ધ થતું નથી. એ પહેલા યુદ્ધમાં રહેલા દોષ બતાવ્યા. યુદ્ધ ક્યારે વાજબી છે બતાવ્યું. જે પ્રકારના સંજોગ ઉભા થયા નથી. તદુપરાંત યુદ્ધ કરતા બીજા પણ ઉપાયો હોય છે, જે બીજા ઉપાયો હોય જે યુદ્ધ કરતા વધારે અસરકારક હોય છે. નનુ યુદ્ધાતિરિક્ત ઉપાયમ ન જાનીમહિ છે. અશ્વિની કુમાર કે પણ મહારાજ, અમે તો યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય જાણ, આપ કહો છો કે ઉપાયથી સિદ્ધ થઈ શકે જે પરાક્રમથી સિદ્ધ ના થાય, પણ યુદ્ધ કે પરાક્રમ સિવાય આ સંજોગો બીજો શું ઉપાય છે અમે જાણતા નથી. ઇન્દ્ર કોઈ બીજા માનવાનું નથી, તેથી બીજા કોઈ ઉપાય ઇન્દ્ર મારો યજ્ઞ ભાગ આપવાનો નથી. તેથી યુદ્ધ કર્યા સિવાય કયો ઉપાય છે અમે જાણતા નથી. તરી શ્રુયતામ, ત્યારે સાંભળો. યજ્ઞ ભાગ જ હોય છે ને, સાંભળો તમે લોકો. ફલ પ્રાપ્તિ ઉપાય પ્રકાશ હૈ. ફલ પ્રાપ્તિ એટલે કે યજ્ઞ ભાગ મેળવવા રૂપી જે ફળ એમને જોઈએ છે એની કેમ પ્રાપ્તિ કરવી એનો ઉપાય અહીંયા આગળ પ્રગટ કરે છે. ઉપાયમ તેન વક્ષ્યામિ યજ્ઞ ભાગ પ્રસિદ્ધયે યુવયોર યુધ્યતોર નાયમ પ્રાપ્તુમ શક્યઃ કથંચન. ઉપાયમ તેન વક્ષ્યામિ, એ કારણથી. ઉપાયસ્ય દુષ્કરણેપી શક્તત્વેન યજ્ઞ લાભ ઉપાયમ વક્ષ્યામિ. તેથી યજ્ઞ ભાગ પ્રસિદ્ધે, તમારા યજ્ઞ ભાગને પ્રાપ્ત કરવા માટે હવે હું બીજો ઉપાય તમને કહીશ. ઉપાય દુષ્કરણે બી, ઘણી વાર ઉપાય જયારે દુષ્કર હોય પણ શક્ય હોય છે, તો તેથી યજ્ઞ ભાગ તમારે મેળવવા માટે હું તમને ઉપાય કહીશ. યુવયો યુદ્ધત નયમ પ્રાપ્ત શક્ય કથંચન. યજ્ઞ ભાગ તમે યુદ્ધ દ્વારા ક્યારે પણ પ્રાપ્ત નહીં કરી શકો, એ પ્રાપ્ત કરવાનો ઉપાય હું તમને બતાવીશ. ઉપાયમ અભિનયતી શરિયાતી પંચમી, પછીના 5 શ્લોકમાં ઉપાય છે એ કહીને બતાવે છે. શરિયાતિર નામ ભૂપાલ યષ્ટુમેષ સમુદ્યત હોતારમ ચવનમ સ્વસ્ય જામાતારમથાવૃણીર મનસા નેત્રહીનત્વાત સંદિગ્ધશ્ચાસ્તિ સર્વદા. શરિયાતિ નામ રાજા યાગાય ઉદ્યતો વર્તતે. શરિયાતિ નામ ભૂપાલ યષ્ટુમેષ સમુદ્યત. કોઈ શરિયાતિ નામનો રાજા છે જે કોઈ યાગ કરવા માટે તૈયાર થયો છે. હોતારમ ચ્યવનમ સ્વસ્ય જામાતારમ અથ અવૃણીત મનસા. એને મનમાં તો પોતાના જમાય ચ્યવન ઋષિ છે, એ શરિયાતીના જમાય છે, અને શરિયાતી કોઈ યજ્ઞ કરવાની ઈચ્છા ધરાવે છે,
એમાં મનમાં તો એમણે કહ્યું કે હું મારા જમાય જે ચ્યવન ઋષિ છે એમને હોતા એટલે કે ઋગ્વેદના ઋત્વિજ, ઋગ્વેદના પંડિત કે ઋત્વિજ તરીકે મારા જમાય હું ચ્યવન ઋષિને પસંદ કરીશ, એમને હું તો કે એમની નિમણૂક કરીશ, હોતા રૂપે મારા જમાય ચ્યવન ઋષિ નિમણૂક કરીશ, એવું મનમાં એમણે વિચાર્યું. હોતૃત્વેન ઋગ્વેદોક્ત કર્મકર્તૃત્વેન મનસા અવૃણોદ્વૃતવાન. ઋગ એટલે હોતા એટલે ઋગ્વેદમાં જે કરવામાં આવ્યા છે એ કર્મ કરનાર હોતા કહેવાય. બાકી પછી અધ્વર્ય વગેરે તો એમાં હોતા રૂપે એમને હું નિમણૂક કરીશ. યાગે એરમ હોતારમ કરીશ્યેતી. હવે યાગ કરવા ઈચ્છું છું એમાં આ ચ્યવન ઋષિનું હું હોતા રૂપે નિમણૂક કરીશ. ઇતિ મનસા સંકલ્પિતવાન. આ પ્રકારનો સંકલ્પ રાજાએ મનમાં કર્યો. સંકલ્પ જન્મ્યો પણ પરંતુ જામાતુ નેત્રહીનતામ આલોચ્ય. પણ એ જમાય બહુ મોટી શું છે ભાઈ, પાટલે મોટી ખોળ કે પાયો જ નથી, ખાટલે મોટી ખોળ કે પાયો જ નથી, એવું આ જમાઈમાં બંધ છે, આંખો જ નથી એમને, એટલે જોઈ શકતા નથી. એમ બંને આંખો ફૂટી ગયેલી છે. શર્યાતે પરંતુ જામાતુ નેત્રહીનતામ આલોચ્ય. મારા જમાય ચ્યવન ઋષિ નેત્રહીન છે, જોઈ શકતા નથી. અને પછી એટલે પ્રશ્ન થયો, નેત્રહીનત્વાત સંદિગ્ધશ્ચાસ્તિ સર્વદા. તો એના મનો સંદેહ જન્મ્યો કે કેવી રીતે આ ચ્યવન ઋષિ પોતાનું કામ કરી શકશે, જોઈ શકતા નથી. એક બાજુ મનમાં પોતાના જમાઈને હોતા રૂપે નિમણૂક કરવાની ઈચ્છા થઈ, બીજી બાજુ અંદર હોય જોઈ જ ના શકતા હોય કાર્ય કેમ કરી શકે, એ પ્રકારનો સંદેહ પણ થયો. નનુ કથમ શર્યાતે જામાતા ચ્યવન. પ્રશ્ન થાય કરે આ ચ્યવન ઋષિ શર્યાતી ઋષિ જે શર્યાતી નામના રાજા છે એને જમાઈ કઈ રીતે થયા? આપ કહો છો કે એમનો જમાઈ હતા ને અંધ હતા, બંને બહુ વિલક્ષણ વસ્તુ છે. ચ્યવન જેવા ઋષિ આ રાજાના જમાઈ કેવી રીતે થયા? અને કથમ વા નેત્રહીન. જમાઈ તો ચાલો થયા જ થયા, પણ એ નેત્રહીન એ વાળી કઈ રીતે? એટલે ઘણી વાર પેલી કથાની વસ્તુ છે સાંભળે એટલે આપણે બીજા પ્રશ્નો જન્મે. મુખ્ય એનું જે કહેવાનું છે તાત્પર્ય પાછું મળી જાય. ઓહો, એ કેવી રીતે આવ્યો, એને આમ કેમ કર્યું, બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય આપણો. શું વાત છે? અચ્છા એમ હતું, એ આવ્યો. પછી મુખ્ય વાત કરવાની બાજુમાં રહી જાય. તેવી અહીંયા પ્રશ્ન થયો કે ભાઈ આ ચ્યવન ઋષિ શર્યાતી રાજાને જમાય કેવી રીતે, અને ચ્યવન ઋષિ નેત્રહીન હતા એ વળી કઈ રીતે? એ શંકાદ્વયમ વારતી ત્રિભિ. પછીના 3 શ્લોકમાં રાજા કથા કહે છે કેવી રીતે ચ્યવન ઋષિ એમને જમાઈ બન્યા, કેવી રીતે નેત્રહીન હતા. સુકન્યા સુકન્યા નામ કન્યાસ્ય બાલ્યાત ક્વાપી વને ગતા સૂર્યમ પશ્યમ મુનિમ સાત્ર ચ્યવનમ તાપસોત્તમમ વલ્મીકાવૃતદેહમ તમ ચક્ષુર્માત્ર પ્રકાશનમ. સુકન્યા નામ કન્યા અસ્ય શર્યાતે સુકન્યાયતિ સંજ્ઞિકા કન્યા. આ શર્યાતી રાજાને સુકન્યા નામની કન્યા હતી. બાલ્યાત ક્વાપી વને ગતા. કન્યા પિત્રા સહ કુત્રચિત વને ગતા સતી. કોઈક વખતે એ કન્યા પોતાના પિતા સાથે વનમાં ગઈ. સૂર્યમ પશ્યમ મુનિમ સાત્ર. આ કથા બે શ્રીમદ ભાગવત પણ આવે છે ને દેવી ભાગવત વિસ્તારપૂર્વક આવે છે. ત્યાં કે રાજા પોતાના પરિવાર સાથે પિકનિક પર ગયા, પર્યટન પર ગયા, ત્યાં આગળ વનમાં. ત્યારે આ સુકન્યા છે એની કોઈ મિત્ર લઈને આમ તેમ રમતા રમતા દૂર જતી રહી. કન્યા છે ને નાની છે
સૂર્યમ પશ્રમ મુનિમ સાત્ર ચ્યવનમ તાપસોત્તમમ. તો ત્યાં દેવી ભાગવતનું વર્ણન આવે છે કે આ ચ્યવન ઋષિ તો ભૃગુ ઋષિના પુત્ર હતા અને પડી ગયા હતા. ભૃગુ ઋષિની જે પત્ની હતી એ પત્ની બધી જાત જાતની કથા છે પણ વિચિત્ર પરંતુ હવે આકાશ ગમન દ્વારા એટલે ગર્ભવતી હતી અને ત્યારે જ એને ત્યારે પ્રસવ થયો અને બાળક નીચે પડી ચ્યવન થયું ને પડ્યું ને એટલા માટે એ ચ્યવન કહેવાય. અને પછી એનો ઉછેર થયો અને બાળપણથી બહુ મહાન તપસ્વી એટલે ઘણી નાની વયે વનમાં જતા રહ્યા સખત તપશ્ચર્યા કરે ત્યાં સુધી કે બસ એને તો સૂર્ય તપશ્ચર્યા કરે અને બસ જોયા એક જ ચિત્ત એકાગ્ર થઈ ગયેલું હાલે ચાલે કશું નહીં. આજુબાજુ માટી બધી લાગી ગઈ. અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ વલ્મીક કીડો રાફડો વાલ્મીકી ઋષિમાં થયું તો ત્યાં તો કહે છે માટી વાટી આજુબાજુ આવી ગઈ ઉપર વેલો ઉગી ને પક્ષીઓએ માળા કર્યા બધા કશું ખબર જ નહીં પડે અને તોય આ ચ્યવન ઋષિને ખબર જ નહીં કશે. એવા સમયે આ કન્યા ત્યાં આગળ આવી ગઈ રમતી અને કંઈક આવો માટીનો ઢગલો જોયું હશે પણ એમાંથી કંઈક અદભુત પ્રકારની એક સુગંધ આવતી હતી. એની આકર્ષણ ક્યાંથી આવે છે. અને પછી તો એને એક પથ્થર લીધો અને લાગ્યું કે અંદર કંઈક છે એને માટીના પ્રહાર કરવા માંડ્યો તોડવા માંડી. ત્યારે પછી એને ત્યાં અંદરથી અવાજ આવ્યો કે કન્યા તું આ પ્રકારે ના કરીશ, હું અંદર છું. તો પેલી સાંભળ્યું કે કોણ છે શું છે એટલે એને તો બસ માટી તોડવા માંડી. તોડતા તોડતા છેવટે એ ચ્યવન ઋષિની માત્ર આંખો જે છે બે આંખો જ દેખાય. અહીં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યમ પશ્યમ મુનિમ. આ ચ્યવન ઋષિ તપશ્ચર્યા કરી રહ્યા હતા અને એ સતત સૂર્ય સામે એમ દ્રષ્ટિ રાખીને એમ દ્રષ્ટિ ખુલ્લી હતી અને સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને તપશ્ચર્યા કરતા હતા. વિચાર કરો કેટલી એમની તેજસ્વી એમની દ્રષ્ટિ હશે. અહીં કહેવા પ્રમાણે એ તપશ્ચર્યા કરતા કરતા એમની આસપાસ રાફડો બંધાઈ ગયો અને એટલે કહે છે ચક્ષુર માત્ર પ્રકાશનમ. માત્ર બે ચક્ષુ સિવાય કશું દેખાતું જ નહોતું. બાકી આસપાસ આ બધો રાફડો થઈ ગયેલો માટીને બધું આવી ગયેલું કઈ દેખાતું નહોતું. સૂર્યમ પશ્યમ મુનિમ સૂર્યમ ઈક્ષમાણમ ચિરસ્થિત્યા સૂર્યમ પશ્યમ. કેટલા દીર્ઘકાળથી માત્ર સૂર્ય પ્રત્યે દ્રષ્ટિ રાખીને હવે તપશ્ચર્યા કરતા હતા. વલ્મિકાવર્ત દેહમ છે ચક્ષુર્માત્ર પ્રકાશનમ ચક્ષુર્માત્રે પ્રકાશનમ યસ્યેતાદૃશમ. આ પોતે વલ્મિક અર્થાત કીડાના રાફડાથી ઘેરાઈ ગયેલા તો આસપાસ સંઘેલો અને ચક્ષુ સિવાય બીજું કંઈ પ્રકાશિત થતું ને દેખાતું ના હતું. મુનિમ સાત્ર ચ્યવનમ તાપસોત્તમમ. આ તપસ્વી ઉત્તમ એવા ચ્યવન ઋષિને એને ખબર નહીં કે આ શું છે કોણ છે પણ ચ્યવન ઋષિ હતા એમને આ કન્યાએ જોયા. ચ્યવનમ મુનિમ દૃષ્ટવા પછી આગળ કહે છે દૃષ્ટવા કિમિદમિત્યેવમ ધિયા ભૂવિલસં સ્થિતે તૃણેન કેનચિદ નેત્રે ચ્યવનસ્ય વિભેદઃ. દૃષ્ટવા આ કન્યાને એકદમ આશ્ચર્ય થયું, કુતૂહલ થયું કે આ કિમિદમ આ શું છે, આ ખાલી ચળકે છે આ બે, આ શું છે. ઇતિ એવમ ધિયા આ પ્રકારની બુદ્ધિ એટલે કે આ પ્રકારનો વિચાર મનમાં આવ્યો એનામાં કુતૂહલ જન્મ્યું કે આ શું છે. ભૂબિલસં સ્થિતે તૃણેન કેનચિદ નેત્રે ચ્યવનસ્ય વિભેદઃ. તો ભૂબિલ ભૂમિ છિદ્રગતે તૃણેન એને એક તૃણ એને ઘાસનું તણખ લીધું અને ચ્યવનસ્ય નેત્રે વિભેદઃ. એને ચ્યવનના નેત્ર જે છે એને ખાલી કુતૂહલ કે આ શું છે એટલે એને ખુશી હતા. અને ચ્યવનસ્ય નેત્રે કે તૃણે બાલ્યાદ વિભેદ. એ બાલ્યાદ આની સાથે જાય છે બાળક હોવાને કારણે
એને ખબર જ નહીં કે આ કોણ, આ કોઈ માણસ હોઈ શકે કે કોઈ જીવંત વસ્તુ હોઈ શકે, એને ખબર નહીં. બાળક હોવાનું નહીતર મોટું હોત તો વિચાર કે આંખો જેવું દેખાય છે તો કદાચ કંઈ ના કરે, બીજું કંઈ કરે. પણ બાલિકા હોવાને કારણે એ પ્રકારનો વિવેક એનામાં જન્મ્યો જ નહીં. વિભેદ તો એમ કરીને તૃણ લઈને પેલા બંનેને તો છેદી નાખ્યા. લોહી નીકળવા માંડ્યું. કન્યા પછી કથા એવી કહી તો જતી રહી મિત્ર સાથે જતી રહી. બસ પિતા પાસે ગઈ લોકો બધા ઘરે ગયા. આ બાજુ ચ્યવન ઋષિને અસહ્ય વેદના થઈ અને મહાભયંકર પીડા એને થવા માંડી. અને આ બાજુ શું થયું કે કોઈને ખબર નથી કે હવે રાજ્યની અંદર તો અનેક પ્રકારનો ઉપદ્રવ થવા માંડ્યા. બધા લોકોને જાત જાતના વ્યાધિ શરીર પર થવા માંડ્યા. બધા લોકોના ઝાડો પેશાબ જ બંધ થઈ ગયા એવું થવા માંડ્યું. અને તેથી ધીમે 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 આ રોગ ફેલાવા માંડ્યો અને બધા પ્રજા એનાથી પીડાવા માંડી. ખબર ના પડે કે શું થયું. રાજાને એવું કંઈક થયું લાગે છે કે શું થયું ખબર ના પડે. એ કદાચ કોઈ ઋષિનો અપરાધ તો નથી થઈ ગયો. બધા પ્રજાજનો પૂછવાનું કોઈએ કંઈ કર્યું છે કોઈને ખબર નહોતી. છેવટે એની કન્યા આવીને કહી કે મેં આવું કર્યું છે. ત્યારે રાજા વનમાં ગયા ત્યાં આગળ ઋષિ તો અત્યંત પીડ થતા. અને પછી રાજાએ ત્યાં કથા એવી છે કે રાજાએ પૂછ્યું કે હું તો બહુ જ અપરાધી છું, હું શું કરી શકું? આ અપરાધને માંથી મુક્ત થવા હું કરી શું શકું? ચલો શું કે તારી કન્યા મને આપી દે. રાજા બિચારો ગભરાઈ ગયો અને આંચકો લાગ્યો. કારણ કે આ તો ચ્યવન ઋષિ વૃદ્ધ તો હતા ને અત્યંત કદરૂપા હતા. ના અંધ હતા ને કદરૂપા હતા બંને રીતે. એને એક પોતાની કન્યા અપાય કેવી રીતે? એ તો પાછા આવતા રહ્યા. અને ધીમે ધીમે પછી પેલી કન્યાને ખબર પડી કે આવું છે અને પિતાજીને આ પ્રકારનો સંકોચ છે. એને સામેથી આવીને કહ્યું કે હું એમ સાથે લગ્ન કરીશ. આ રીતે સુકન્યાના ચ્યવન ઋષિ સાથે લગ્ન થયા. આ પ્રકારની કથા છે. અહીં જરા જુદી રીતે કહેવામાં આવે છે. આગળ કહે છે નિર્ગમા દુરિદ્રસ્યાસૌ રાજા જ્ઞાત્વા મુનિમ તદા અંધ શુશ્રૂષણાર્થમ તામ તસ્ય કન્યામ હિ દત્તવાન મુનયે નેત્રહીનાય સંપ્રાર્થ્યોદ્વિગ્નમાનસઃ. નિર્ગમા દુરિદ્રસ્યાસૌ રાજા જ્ઞાત્વા મુનિમ તદા. આ કથા પ્રમાણે રાજા એ કન્યા સાથે હશે. કન્યાએ રમત રમતમાં કુતૂહલથી આ પ્રકારે અજાણે એ ઋષિના બંને નેત્ર છેદી નાખ્યા. નિર્ગમા દુરિદ્રસ્ય, એમાંથી તો લોહી નીકળવા માંડ્યું. રાજાએ જોયું રુદ્રસ્ય નિર્ગમાત મુનિમ જ્ઞાત્વા. તે રાજને તો કોઈ મુનિ લાગે છે કે આ કોઈ મનુષ્ય છે, કોઈ મુનિ તપશ્ચર્યા કરીને લાગે છે. ઉદ્વિગ્ન માનસ ઉદ્વિગ્નમ ભીતમ માનસમ યસ્ય એતાદૃશ ઉદ્વિગ્ન માનસ. રાજનું ઉદ્વિગ્ન થઈ ગયું અને ભયભીત પણ થઈ ગયો રાજા. શું થશે હવે? આ ઋષિ આપણે શું કરશે એવું પણ થઈ ગયું. અથવા ઋષિ શું થશે બસ એકદમ ભયભીત થઈ ગયો રાજા. મહાન ઉદ્વેગ એના મનમાં જન્મ્યો આ કારણથી. અંધ શુશ્રૂષણાર્થમ તો તસ્ય ચ્યવનસ્ય અંધત્વ ઉપયોગી શુશ્રૂષણમ કરતું. હવે આપણે ઋષિને એટલે આપણાથી મહાન અપરાધ થઈ ગયો છે તો હવે એનું પ્રાયશ્ચિત કેમ કરવું? તો ચાલો હવે અહીં આંખો તો આપણે આપી શકીએ એમ નથી, પરંતુ આ ઋષિ અંધ થઈ ગયા છે, એમને ઉપયોગી થાય એ પ્રકારની સેવા કોણ કરી શકે? એ સેવા થાય માટે અંધ શુશ્રૂષણાર્થમ અંધત્વ ઉપયોગી શુશ્રૂષણ. એ દરેકની સેવા જુદા જુદા પ્રકારની હોય. અંધ મનુષ્યની સેવા એ પ્રકારની હોય. દરેકની જે પ્રકારની જરૂરિયાત હોય અંધ મનુષ્યની અનેક આવી જરૂરિયાત હોય છે. તામ તસ્ય કન્યામી દત્તવાન. અને સામેથી જ આ રાજાએ તામ સુકન્યાખ્યામ કન્યા નેત્રહીનાય તસ્મે મુનયે સંપ્રાર્થે દત્તવાન. એ રાજાએ સ્વયં સામેથી પ્રાર્થના કરી અને પોતાની કન્યાને એ ઋષિને એમણે પ્રદાન કરી, જેથી ઋષિની સેવા થઈ શકે.
પેલામાં એવું છે કે કન્યાએ સામે ચાલીને જ ઈચ્છા દર્શાવી અને રાજાએ પછી એના ત્યાં લગ્ન કર્યા અને કન્યાએ બહુ સુંદર સેવા કરી, ખૂબ સેવા કરે. એની બહુ લાંબુ વર્ણન છે, કેવી સવારના પરમાં વહેલા ઉઠી જાય ને કેવી એને લઈ જાય, શૌચ કર્મ કરાવે, દાંતણ પાણી વગેરે કરાવે, ગરમ પાણીથી નવડાવે, આ બધું કરે અને પછી વસ્ત્રો પહેરાવે, ખાવાનું પીવાનું બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખે, એક પણ વસ્તુની ખોટ ના આવવા દે. આ રીતે ઉત્તમ રીતે સેવા કરતી હતી એ સુકન્યા. અને તે વખતે પછી અશ્વિની કુમાર ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં તો કથા એવી છે, અશ્વિની કુમારે કન્યાને જોઈ, એ કન્યા એ કંઈક જઈ રહી હતી વનમાં અને ત્યાં પહોંચ્યા અને જોઈને એના પર તો મોહિત થઈ ગયા અને એમણે કન્યાને કહ્યું કે ભાઈ તમારી સાથે લગ્ન કર. પેલું કહીને મારે તો લગ્ન થઈ ગયેલા છે. એને વાત કરી તો પછી આ લોકો એ પ્રકારની પ્રસ્તાવ મૂક્યો કે જો અમે આ ચ્યવન ઋષિ છે ને યુવાન અમારા જેવો જ બનાવી દઈએ, દેખતો અને યુવાન અમારા જેવો સુંદર બનાવી દઈએ. અમે ત્રણેય તારી સમક્ષ હોઈશું, ત્રણે યુવાન અત્યંત સુંદર દેખાવડા. તારે ત્રણમાંથી એકને પસંદ કરવાનો, ત્રણે સરખા જ દેખાતા હશે. પેલી બિચારી ગભરાઈ કે આવડે કેવું. પછી કોઈક રીતે એને થયું કે ચાલો એમ કરતા હોય, પોતાના પતિને આવી રીતે આંખો મળતી હોય, યૌવન મળતું હોય તો ચાલો આપણે પ્રયત્ન કરીએ એમ કરીને એ ત્યાં સંમત છે. અશ્વિની કુમાર પાસે વિદ્યા તો હતી જ, આવીને અને યુવાન બનાવી દીધા અને દેખતા બનાવી દીધા અને ત્રણેય જણ એક સરખા સુંદર યુવાનો બની ગયા. અને એટલે આ વસ્તુ જયારે થઈ ને, પહેલા તો સુકન્યાએ તરત હા ના પાડી, પોતાના પતિ પાસે ગઈને કહ્યું કે આવું કહેશે આ લોકો, હું શું કરું? ત્યારે ચ્યવને કીધું તારે કઈ વાંધો નહીં, તો એમનો પ્રસ્તાવ માન્ય રાખ અને એનો ઉપાય બતાવ્યો કેવી રીતે પોતાને ઓળખવો. એનો ઉપાય ચ્યવન ઋષિએ બતાવી નાખ્યો. અને પછી યુવાન થયા પછી સુકન્યા પોતાના પતિને ઓળખી ગઈ, એને પસંદ કર્યો. આ પ્રકારની કથા છે. અને ત્યારે ચ્યવન ઋષિ ખૂબ પ્રસન્ન થયા અશ્વિની કુમારો પર અને પછી એમણે યજ્ઞ ભાગ એમને આપ્યો. એ પ્રકારની બધી કથાઓ ત્યાં છે. અહીંયા આગળ રાજાએ સ્વયં આ અંધ ચ્યવન ઋષિ છે એની સેવામાં ઉપયોગી થાય પ્રકારની, એટલે એ માટે આ પોતાની કન્યાને પ્રદાન કરી. સ્વામીની પ્રાર્થના કરી રાજાએ અને પોતાની કન્યાએ પ્રદાન કરી. પછી કહે છે ચ્યવનો નેત્રહીનશ્ચ વૃદ્ધશ્ચે નેત્રવાન યુવા યુવાભ્યામ ક્રિયતે વાંસઃ યજ્ઞભાગમ પ્રદાસ્યતે. ચ્યવન નેત્રહીનશ્ચ વૃદ્ધશ્ચ. હવે દજ્જિંગ આથર્વણ કહી રહ્યા છે કે અશ્વિની કુમારો, આ ચ્યવન ઋષિ છે એ નેત્રહીન પણ છે અને વૃદ્ધ પણ છે. નેત્રવાન યુવા યુવાભ્યામ ક્રિયતે, તો બંને એમને નેત્રવાન બનાવો, દેખતા કરો અને યુવાન બનાવી દો. સ યજ્ઞ ભાગમ પ્રદાસતી, તો ચ્યવન ઋષિ તમને યજ્ઞ ભાગ પ્રદાન કરશે. એટલે અશ્વિની કુમારો વનમાં ફરી રહ્યા હતા ત્યારે દુઃખી હતા. ઇન્દ્રે એમને યજ્ઞ ભાગ સોમ પીવામાંથી વંચિત કરી દેલા હતા અને તેથી ફરી રહ્યા હતા. એમાં પછી કન્યાને જઈને આબદું થયું અને ચ્યવન ઋષિએ પછી અશ્વિની કુમારને પૂછ્યું હું શું કરી શકું તમારા માટે? તો કે અમારે આ પ્રકારે યજ્ઞ ભાગ જોઈએ છે, સોમપાન કરવું છે. એટલે ચ્યવન ઋષિએ પછી યજ્ઞનું આયોજન કર્યું અને બહુ સમર્થ ઋષિ હતા. બધા દેવતા આવા ઇન્દ્ર વગેરે દેવતાઓ બધા પણ આવે ત્યાં આગળ. અને પછી છેવટે ચ્યવન ઋષિએ આ સોમ જે હતો યજ્ઞ હતો એ અશ્વિની કુમારને પણ આપ્યો એમનો ભાગ. એટલે ઇન્દ્ર ગુસ્સે થઈ ગયો, મેં ના પાડી છે. પોતાનું વજ્ર લઈને ચ્યવન ઋષિ પર પ્રહાર કરવા અને વજ્ર ઉગામ્યો. પણ ચ્યવન ઋષિમાં એવી સિદ્ધિ હતી ને ઇન્દ્રનું શરીર એવું ને એવું જ થઈ ગયું, બસ જડ થઈ ગયો, હાલી ચાલી જ ના શકે. એટલે ઇન્દ્ર પાસે કોઈ ઉપાય રહ્યો નહીં. આ રીતે યુદ્ધ થયું. ચ્યવન ઋષિને ઇન્દ્રનું યુદ્ધ આ પ્રકાર થયું કે ઇન્દ્ર ઉગામવા ગયો અને એમને એમ જ થઈ ગયો. અને પછી છેવટે એ ઇન્દ્રને કહેવામાં આવ્યું કે તું આ ચ્યવન ઋષિને નમન કર
એનું શરણાગત હતા અને જે કે પ્રમાણે કર. પછી ચ્યવન ઋષિએ આ લોકોને યજ્ઞભાગ અપાવડાવ્યો. આ પ્રકારની કથા એમાં છે. અહીં ગુરુજી કહે છે કે તમે બંને જો ચ્યવન ઋષિને યૌવન પાછું આપશો અને નેત્ર દ્રષ્ટિ પાછી આપશો તો એ તમને યજ્ઞભાગ આપશે. રહસ્ય પ્રકાશ કયા મુનિ કહે છે તમારે જાણવું જોઈએ. રહસ્ય પ્રકાશકો મુનિ. હવે પછીનું વાક્ય જે છે ને એ દધની આથરણ ઋષિ નથી. એ કોનું વાક્ય? પેલા મુનિ જે અશ્વિની કુમારો સમક્ષ એનું પોલમપોલ એની દ્રષ્ટિએ કે આ ઘોર કર્મ પ્રગટ કરી રહ્યા છે એ મુનિ રહસ્ય પ્રકાશક. ટૂંકમાં ઇન્દ્ર અને અશ્વિની કુમારો વચ્ચે જે બન્યું એ રહસ્ય જાણનાર મુનિ આ વાત કહી રહ્યા છે. એ એમનું આ વાક્ય છે. 187 શ્લોક છે તે. એવ મુક્તે ભવદ્ભ્યામ ચ તથૈવ સત્કૃતો મુનિઃ દત્તસ્તેનાપી યુવયોઃ યજ્ઞભાગો મહાત્મના. એવ મુક્તે એવમ ગુરુણા ઉક્તે સતી. આ પ્રકારે ગુરુજીએ તમને બંનેને કહ્યું ત્યારે ભવદ્ભ્યામ અશ્વિભ્યામ સહ ચ્યવનો મુનિ તથા યુવા નેત્રમાંશ કૃત તથૈવ સત્કૃત મુનિ. સત્કૃત અથવા સકૃત એથી ટીકાનુસારી સહ મુનિ. સહકૃત એવું ટીકાકાર છે. એટલે કે સહ ચ્યવનો મુનિ તથા કૃત તથૈવ તથા યુવા નેત્રમાંશ કૃત. આ પ્રકારે તમારા ગુરુજી ત્યારે તમે આ પ્રકારે કહ્યું ત્યારે તમે એ ઋષિને યુવાન બનાવ્યો, નેત્રવાન બતાવ્યો. અમે એવું છે કે પુરાણોની અંદર આ બધા ઋષિનું બહુ અવમૂલ્યન છે. દેવતાનો મહા એટલે અશ્વિની કુમારો દેવતાઓ છતાં આટલા શક્તિશાળી પણ કેવા દેખાડ્યા? પેલી છોકરીને જોઈને તરત એના પર મોહી પડે. આવું બધું ટૂંકમાં આ કથા કહેવી કેવી રીતે? પ્રશ્ન એ છે કે ચ્યવન ઋષિ આટલા તપસ્વી છતાં રાજા કે શું કરું તો તારી કન્યા આપી દે. આ વિચિત્ર વસ્તુ છે. અને અશ્વિની કુમારો કન્યા જોઈને તરત કે તું અમને પરણી જા. એટલે આ બધું કઈ જાતનો સમાજ ને કઈ જાતની વ્યવસ્થા બધી હશે ભગવાન જાણે. ટૂંકમાં પણ આ બધા હવે આ બધા પુરાણો એટલે સાત્વિક પુરાણ, રાજસ પુરાણ, તામસ પુરાણ, જાત જાતના પુરાણો બધા છે. અંતેથી ચાલો એટલે સત્કૃતો મુનિ કે તો મુનિનો સત્કાર કર્યો. આ રીતે એ મુનિને એની યૌવન અને દ્રષ્ટિ પ્રદાન કરીને અશ્વિની કુમાર મુનિનો સત્કાર કર્યો એમ કહેવાય. અથવા તો એ પ્રકારે એમણે કર્યું. દત્તસ્તેનાપી યુવયોઃ યજ્ઞભાગો મહાત્મના. તેનાપી મહાત્મના તેન ચ્યવનેન. તો એ ચ્યવન ઋષિ મહાત્મા હતા. એમણે તમને યજ્ઞભાગ પ્રદાન કર્યો. એથી આગળ વિગતો કહેતા નથી. આ બધી વિગતવાર કથા શ્રીમદ ભાગવતમાં પ્રાપ્ત થાય. ઇતિ ભાગવતે નવમે વિસ્તર. ભાગવતના 9મા સ્કંધમાં આનો વિસ્તાર તમને પ્રાપ્ત થાય. આ તો થઈ ગયું. આ કથા હમણાં પૂરી થઈ. અર્થાત યજ્ઞ ભાગ મળ્યો. હવે આગળ કથા કહે છે એવમ સ્થિતે ઇન્દ્ર દધીચ અતિથિ. ઇન્દ્ર દધીચના અતિથિ રૂપે આવે છે. એવમ સ્થિતે કદાચિત શક્ર આશ્રમ આગત આથર્વણસ્ય યુવયોઃ ગુરોઃ સર્વહિતસ્ય સહ. એવમ સ્થિતે યુવયોઃ વૃત્તે સ્થિતે. આ પ્રકારે તમારે બહેનો આ બધો પ્રસંગ બન્યો ત્યારે કદાચિત કોઈક સમયે શક્ર આશ્રમે આગત કે આશ્રમમ આગત બીજી પાદમાં પ્રમાણે
શક્ર ઇન્દ્ર એકવાર આશ્રમ આવ્યો. કોણ આશ્રમમાં? આથર્વણસ્ય યુવયો ગુરો આથર્વણસ્ય આશ્રમે આગત. તમારા બંનેના ગુરુ જે દધ્યંગ આથર્વણ ઋષિ છે એમના આશ્રમે એકવાર ઇન્દ્ર આવી ગયો. કદાચિત ઇન્દ્ર આગત. કેવા ગુરુ છે? સર્વહિતસ્ય છે. એ તો પાછું કહે છે એ અગત્યની વસ્તુ છે. આ ઋષિ કેવા છે? સર્વહિતસ્ય છે, બધાનું હિત કરનારા છે. બધાનું હિત ઈચ્છનારા તમારા ગુરુ જેવા દધ્યંગ આથર્વણ ઋષિના આશ્રમે એકવાર ઇન્દ્ર આવી ચડ્યો પણ નહીં, પણ આવ્યો. એટલે કે કોઈ પ્રકારની ઈચ્છા લઈને આવે છે. આમ તો ફરતા ફરતા આવી ચડ્યા હોય ને બેસે કેમ છે શું નહીં, ચા પાણી કરીને જતા જુદી વાત છે, પણ ઇન્દ્ર કોઈ પ્રકારની ઈચ્છા લઈને આવ્યો છે એવું લાગે છે. આગળ કહે છે તેનાપી સકૃતાતિથ્યઃ ઉપવિષ્ટો યથા સુખમ કથા નાનાવિધાઃ કૃત્વા હૃષ્ટચિત્તશ્ચીપતિઃ. તેન ઋષિણાપી એ ઋષિએ પણ ભવતઃ ગુરુણા હે અશ્વિની કુમારો તમારા ગુરુજી દધ્યંગ આથર્વણ ઋષિએ પણ સકૃતાતિથ્ય એનું સારી રીતે આતિથ્ય ખરું, એનું સારી રીતે સ્વાગત કર્યું. યથાસુગમ ઉપવિષ્ટ અને આતિથ્ય કર્યા પછી સુખેથી એમને બેસાડ્યા. એટલે ઇન્દ્ર પણ આતિથ્ય પ્રાપ્ત કરીને સુખેથી કે આનંદથી ત્યાં આગળ બેઠો. પછી કથા નાનાવિધા કૃત્વા ઋષિએ અનેક પ્રકારની નાની મોટી કથાઓ કરી કે ઘણી નાનો મોટો સંવાદ કર્યો હશે, કથા સત્સંગ કર્યો હશે. કથા કૃત્વા કથાનો અર્થ કથા કહેવું નહીં, પણ પ્રવચન આપવું કે જુદી જુદી પ્રકારની વાતો કરવી. તો ઇન્દ્રને હૃષ્ટચિત્ત શચીપતિ, શચીના પતિ અર્થાત ઇન્દ્ર છે હૃષ્ટચિત્ત ખૂબ જ ખુશ થયો. હૃષ્ટચિત્તો જાત હતી. તો ઋષિએ અનેક પ્રકારની બધી વાતો કરી જે ઇન્દ્રને ખૂબ પસંદ પડી, તેથી ઇન્દ્ર ખૂબ ખુશ થયા બધી વાતો સાંભળીને. તો ઋષિએ સ્વાગત કર્યું. ઋષિએ ઇન્દ્રનું સ્વાગત કર્યું, એની સાથે સુખેથી બેસાડ્યો, એને ગમે એ પ્રકારની સુંદર વાતો કરીને એના ચિત્તને પ્રસન્ન કર્યું. પછી કહે છે એવં ભવદ્ગુરુઃ પ્રાહ સંતુષ્ટં દેવતા પ્રભું કરોમ્યતિથયે કિન્તે ત્રિલોકી પતયે પ્રિયમ. એવં ભવદ્ગુરુ સંતુષ્ટમ દેવતા પ્રભુમ પ્રાહ. આ પ્રકારે હે અશ્વિની કુમારો તમારા ગુરુજીએ સંતુષ્ટમ દેવતા પ્રભુ દેવરાજમ દેવતાના પ્રભુ કે દેવતાનો રાજા ઇન્દ્ર છે જે સંતુષ્ટ થયેલા એમને વળી પાછું કહ્યું પ્રાહ. એવમ પ્રાહ આ પ્રકારે કહ્યું. એવમ કથમ કયા પ્રકારે કહ્યું? તો કહે છે કરોમી અતિથય કિંતે તે અતિથે અહમ કિમ કરોમી ત્રિલોકીપતયે કિમ પ્રિયમ કરોમી. તમે ઇન્દ્ર ત્રિલોકીપતિ છો, ત્રણ લોકના પતિ છો, મારા અતિથિ છો, તો હું તમારા માટે શું કરી શકું? અતિથિ માટે હું શું કરી શકું? આમ તો સંતોષ આપ્યો જ હતો, કઈ કરવાનું હતું નહીં, છતાં પણ ઋષિ સામે ચાલીને કહે કે તમે ત્રિલોકીપતિ ઇન્દ્ર વિશે માટે હું શું કરી શકું? તે અતિથે ત્રિલોકીપતે ત્વામ ત્રિલોકીપતમ પ્રીણયતુમ. એવું ના કે મેં તમને ખુશ કરવા માટે હું શું કરું, તમારા માટે હું શું કરી શકું? એટલે કે તમે ત્રિલોકીના હવે એવું છે ને દરેકને ખુશ કરવાની જુદી જુદી હોય ને.
આવો ત્રિલોકીપતિ આવે કે આમ નાની મોટી વસ્તુ ખુશ ના થાય. નાનો માણસ આવે તો નાની વસ્તુથી ખુશ થાય. ત્રિલોકીપતિને ખુશ કરવા માટે તો એને શું કરવું એ ત્રિલોકીપતિ કેટલા જ ખબર પડે આપણને કે એ કઈ વસ્તુથી ખુશ થાય. એવું કશું ના હોય એની પાસે તો બને, એની પાસે ના હોય ને આપણી પાસે એવું તો હોય જ ના શકે કશું, એટલે આપણે શું આપી શકીએ. ત્વામ ત્રિલોકીપતિમ પ્રેણિતુમ કિમ પ્રિયમ સંપાદયામીતિ કહ્યું છે પ્રિયમ, તો કિંતે ત્રિલોકીપતે પ્રિયમ કરોમી, તમારું શું પ્રિય છે જે હું કરી શકું. એવું દધ્ધિંગ આથર્વણ ઋષિએ સંતુષ્ટ થયેલા ઇન્દ્રને પૂછ્યું. ઇન્દ્રસ્ય વિદ્યા પ્રાર્થના, ઇન્દ્ર જે પ્રયોજન જાળવેલો એ તરત એને વ્યક્ત કર્યું, વિદ્યા માટે પ્રાર્થના કરે છે. એવમુક્તસ્તમાહેન્દ્ર કુરુષે યદિ મે પ્રિયમ મહ્યમ વિદ્યામ વદૈકામ ત્વમ દુર્લભામ સર્વજંતુભિઃ. એવ મુક્ત ઇન્દ્ર, ઇન્દ્ર જેને આ પ્રકારે કહેવામાં આવ્યું, તમ ભવદ્ગુરુમ એવમ પ્રાહ, ઇન્દ્રે અશ્વિની કુમારો તમારા ગુરુજને આ પ્રકારે કહ્યું. આ પ્રકારે કયા પણ એવમ કથમ, તો કયા પ્રકારે કહ્યું. યદિ મેં પ્રિયમ કરુષે, હે ઋષિ જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો, મને પસંદ છે વસ્તુ કરવા ઈચ્છતા હો ખરેખર, તો મહ્યમ એકામ વિદ્યામ વદ ત્વામ દુર્લભામ સર્વજંતુભિઃ તર્હિ સર્વૈઃ દુર્લભામ વિદ્યામ વદ, તો બધા જંતુઓને મને કોઈ પણ ને દુર્લભ છે એવી વિદ્યા, એકામ વિદ્યામ એનો પ્રધાન અમે અર્થ કર્યો, જે પ્રધાન મુખ્ય વિદ્યા છે. ઘણી બધી વિદ્યાઓ છે પણ એ વિદ્યા જે કોઈને પ્રાપ્ત કરવી લગભગ અશક્ય છે, કોઈ પણ માટે દુર્લભ છે, એ પ્રકારની વિદ્યા તો મને પ્રદાન કરો. બ્રહ્મ વિદ્યા પ્રદાન કરો નથી કહેતા, પણ દુર્લભ મનુષ્ય માટે દુર્લભ જે વિદ્યા હોય એવી એક વિદ્યા મને પ્રદાન કરો. જેમ પ્રતદન ઇન્દ્ર જયારે કહ્યું કે હું ખુશ છું માગી લે, પ્રતદન વર જે વર હોય એ પ્રદાન કરો, જે શ્રેષ્ઠ હોય પ્રદાન કરો. પછી શ્રેષ્ઠ એમણે નક્કી કરવાનું રહ્યું. તેમ બધા જંતુઓ માટે દુર્લભ એવી એક કે પ્રધાન વિદ્યા છે, એ આપ મને આપો. ઋષિ ચિંતા, ત્યારે આવો પ્રશ્ન ઋષિને પેલા ને થયું, ઇન્દ્રને પ્રસર્દને પૂછ્યું ત્યારે જ પ્રકારની ચિંતા થઈ, તો ઇન્દ્ર જયારે ઋષિને પૂછ્યું એ પ્રકારની ચિંતા થઈ. એવ મુક્તે તુ શક્રેણ દધ્યંગાથર્વણો મુનિ સંશયમ પરમં પ્રાપ્ત કન્યાયા જનકો યથા. એવો મુક્તે તુ શક્રેણ, શક્ર અર્થાત ઇન્દ્રે જયારે આ પ્રકારે કહ્યું ઋષિને, દધ્ધિંગ આથર્વણો મુનિ, ત્યારે દધ્ધિંગ આથર્વણ ઋષિ પરમમ સંશયમ પ્રાપ્ત, એમને તો તરત મોટો સંશય એમનો જન્મે. કન્યાયા જનકો યથા, જેમ કન્યાના પિતાને મહાન સંશય જન્મે એવી રીતે આ ઋષિને મહાન સંશય જન્મ્યો કે બ્રહ્મ વિદ્યા એમની કન્યા છે. આ બ્રહ્મ વિદ્યા ગુરુની કન્યા છે, અને જેમ કોઈ માણસ પોતાની કન્યાને ગમે તેને ના આપે, તેમ ગુરુ પણ બ્રહ્મ વિદ્યા ગમે તેને પ્રદાન ના કરે, પોતાની કન્યા છે અને તે યોગ્ય પાત્રને પ્રદાન કરે. તો એકદમ કહેવા તો કહેવાય કે શું પ્રિય કરવું, પહેલા તરત માંગી લીધું કે મને તો દુર્લભ વિદ્યા પ્રદાન કરો, એટલે હવે ધર્મ સંકટમાં આવી ગયા મુનિ કે તો વિદ્યા આપણે આપવી પડે, એને આપણે વચન આપ્યું છે, અને વચન આવ્યા પછી ખબર પડે કે આ તો ભાઈ એ જ આગળ કહે છે દૃષ્ટાંતમ સ્ફુટાય હતી. કન્યાના પિતાને સંશય જન્મે કે અંદર એ કઈ રીતે અવઢાવ જન્મે, સંશય જન્મે, ચિંતા જન્મે. કસ્મે ચિત્તે દદામીતિ
युक्त्वा कन्यां यथा पिता गुणहीनत्वमालोक्य संशये पतितो भवेत्। यथा कन्या पिता, कोई कन्यानो पिता कस्मैचित् कोई ने ते कन्यां दधामि ते तुभ्यं कन्यां दधामि दुक्त्वा, कोई कारणोसर गमे તે સંજોગોની અંદર કન્યાના પિતાએ કોને હું મારી કન્યા તને પ્રદાન કરીશ તું કહી દીધું, કહેતા તો કહેવાય ગયો. ગુણહીનત્વ આલોચ્ય પછી ઘણીવાર આપણે બધું વિવાહ કર્યા પછી જરા વધારે તપાસ કરીએ ત્યારે બધી વસ્તુની ખબર પડતી હોય છે. ખબર છે, ખાસ કરીને વિદેશથી આવનાર છોકરા અહીંયાના પણ હોય, ખબર ના હોય ઘણીવાર. કોઈક વાયા કોઈક દ્વારા કોઈક સારો છોકરો છે, હવે એનો ત્રીજા ચોથા પ્રકારનો સંપર્ક હોય. જ્યારે નજીક જઈએ, પડોશી પાસે જઈએ, કોઈ સગાવાલા પાસે આમ જઈએ ત્યારે ખબર પડે એને કાઢતો હતો બધા, ત્યારે પેલાને ખબર ના હોય. બધી વસ્તુ બહારના લોકોને ખબર ના હોય. એ પેલા તો વિચારના આપણને બહુ એની શુભેચ્છાથી આપણે કહ્યું કે આ છોકરો સારો છે તમારી કન્યામાં, આપણે સારું લાગ્યું. પછી બે ચારો મળ્યા ના થયું તે આપણે મળ્યા ઘેર જવાનું બધું બરોબર લાગ્યું, બહારથી વર્તન બહુ સારું લાગ્યું, ભણેલો ગણેલો છે, સારી નોકરી છે, સારો પગાર છે, બધું છે, ચાલો ભાઈ મારી કન્યા હું. પછી ખબર પડી કે આમ સંબંધ છે પેલું જાત જાતનું પછી ખબર પડે. એટલે ટૂંકમાં પછી એ બધા લોકોનો પરાક્રમ ખબર પડે કે વિદેશથી આવ્યો તો છે ને ભાઈ ગ્રીન કાર્ડ ધરાવે છે ને બધું કરે છે ને ફલામણ જાપ કરે બધું ખરું, પણ પછી એ શું ખાય ને શું પીએ છે ને શું કરે છે ને ક્યાં જાય છે વગેરે ખબર પડે. એટલે કે ગુણહીનત્વ આલોચ્ય, જેને આપણે વચન આપ્યું છે તો ગુણહીન છે. અથ યસ્મૈ કન્યાદાતમ પ્રતિજ્ઞાતા તસ્ય ગુણહીનતામ આલોક્ય, તો જેને પોતે કન્યા આપવાનું વચન આપ્યું એ તો ગુણહીન છે. ગુણહીન તો એ વાંધો નહીં, દુર્ગુણ ધરાવનારો છે. સાદગુણ ના ધરાવે દુર્ગુણ ધરાવનારો છે. એ પ્રકારે જયારે એને ખબર પડી ત્યારે સંશયે પતિતો ભવેત ન દદ્યામ વાયતિ આકારે સંશયે પતિતો ભવેત હતી. અને તો તેથી પતિતો સંશય પતિતો ભવેત, સંશયમાં ફસાઈ જાય. પતિતો ભવેત એટલે આ પ્રકારે કન્યાનો પિતા જે છે બીજો સંશયમાં ફસાઈ જાય. ક્યારે રે કે હવે કન્યા આપું કે ના આપું, કેમ કે વચન આપ્યું એટલે આપવી પડે અને એને જોઈને ના આપવાની ઈચ્છા થાય, આપો કે ના આપો. દાર્ષ્ટાંત કે યોજે, ત્યાં દૃષ્ટાંત આપ્યું કન્યાના પિતાનું, અહીંયા આગળ યોજે છે. ઇન્દ્ર અને બ્રહ્મ વિદ્યા દાર્ષ્ટાંત છે આમાં યોજે છે, બતાવે છે. એવમેશોપી શક્રાય પ્રોક્તવાન ન ચ તાદૃશઃ ગુરુ ભક્તિ વિરક્ત્યાદિ ન ગુરુ વર્જિતત્વેન દેવરાટ. એવમ એશોભી શક્રાય પ્રોક્તવાન, આ પ્રકારે દદ્ધિંગ આથર્ણો ઇન્દ્રાય ઇષ્ટમ દાતુમ પ્રતિજ્ઞાતવાન. દદ્ધિંગ આથર્ણ ઋષિએ પણ ઇન્દ્રને એનું જે ગમે આપવાની, તમને તમારું શું પ્રિય કરી શકો એટલે કે જે કે એને ગમતો હોય આપવાની પ્રતિજ્ઞા કરી, વચન આપ્યું છે. એવા દદ્ધિંગ આથર્ણ એ તો ખરું, પણ ગુરુ ભક્તિ વિરક્ત્યાદિ વર્જિતત્વેન દેવરાટ ન તાદૃશ. પણ આ દેવરાટમાં એ બ્રહ્મ વિદ્યારભી કન્યાને ગ્રહણ કરવાની યોગ્યતા ન હતી. દેવરાટ તું ગુરુ ભક્ત્યાદિ હીનત્વેન, દેવરાજ વૈરાગ્ય ક્યાંથી લાવે? ઇન્દ્ર સ્વર્ગનો રાજા, ભોગ ભૂમિનો રાજા, એનો વૈરાગ્ય ક્યાંથી આવે? અને વળી પાછા વિરક્તિ તો ના હોય ને ગુરુ ભક્તિ પણ ના હોય, કારણ કે રાજા છે ને, અને ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરેલો છે તો ઘમંડ હોવાનો જ છે. એ ઘમંડી લોકો હોય એનું માથું કે નમે નહીં. એટલે આવ્યો તો છે, વિદ્યાને જોઈ તે જે કઈ કારણ હશે, જેને માટે એને વિદ્યા જોઈએ ભગવાન હશે કે કારણ, પણ દદ્ધિંગ આથર્ણ ઋષિને કે એવી જાતનું સન્માન કરે, ખબર પડી જાય જે રીતે વાત કરે છે બધી ખબર પડી જાય કે તમારા માટે કેટલો આદર છે. કઈ જાતની ઘણા લોકો આવે ને ઉભા હોય એકદમ સ્તબ્ધ અક્કડ, ખબર પડે કોઈ સંસ્કાર જ નથી, એમાં વાંક નથી, એમને કોઈ જાતના સંસ્કાર છે જ નહીં કે ભાઈ સ્વામી પાસે એટલે કેમ બોલવું, ઉભા રહેવું, શું કરવું, કઈ નહીં. આમ
તો આ ઇન્દ્ર પણ આવી રીતના વર્તનથી ખબર પડી કે ભાઈ એનામાં ગુરુ ભક્તિ નામના એવો કે સંસ્કાર નથી અને વૈરાગ્ય હોય જ નહીં. એટલે આ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટેના આવશ્યક અંગો છે. યસ્ય દેવી પરાભક્તિ, એટલે ગુરુજી માટે ભક્તિ હોવી, શ્રદ્ધા હોવી એ તો અત્યંત આવશ્યક છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, ના પ્રાપ્ત કરી શકીએ. અને પ્રસન્નમ તમારું પ્રાપ્ય, શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુજીને પ્રસન્ન કરવા, પોતાના વર્તનથી સેવાથી વગેરે પ્રસન્ન કરવા, એવી જાતનો તો કઈ પ્રયત્ન જ નથી. અને તેથી ગુરુજીની મહાન કોઈ કિંમત હોય ઇન્દ્રના મનમાં, એવું કઈ આશ્રમ ઋષિને જણાવે નહીં. એટલે જે વૈરાગ્ય હોય તો જ માણસ મન વિષયના ચિંતનથી મુક્ત હોય અને તો જ પછી બ્રહ્મનું ચિંતન કરી શકે. બાકી ઇન્દ્ર જો વૈરાગ્ય ના હોય તો એનું મન એ બધા વિષયોનું ચિંતન કરવા, બ્રહ્મવિદ્યાનું શ્રવણ કરતા કરતા એ બીજું ચિંતન કરે અને તેથી એનું શ્રવણ અસરકારક ન બની શકે. અને પૂરતી શ્રદ્ધા ના હોય તો પણ એ સ્વીકારી ના શકે. અને તેથી આ ગુરુ ભક્ત્યાદિ હીનત્વેન, એનામાં જે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા છે એ યોગ્યતા તો ધરાવતો નથી. તાદૃશ વિદ્યાદાન યોગ્યો ન ભવતી ન છે તાદૃશ. ઇન્દ્ર તાદૃશ અર્થાત એ વિદ્યા પ્રદાન કરવાની યોગ્યતા ધરાવતો નથી. સમુનિ સંશય પ્રાપ્ત હતી, તેથી એટલા કારણે મુનિને સંશય જન્મ્યો કે મેં આપવાનું વચન તો આપી દીધું પરંતુ ગ્રહણ કરવાની યોગ્યતા તે ધરાવતો નથી. એકતો વચનમ મિથ્યા ભવેદ વિદ્યા તથૈકતઃ નિષ્ફલા ચેતિ સંદેહમ પરમં પ્રાપ્તવાન મુનિઃ. મુનિ મને વિચારવા લાગ્યા, એકતઃ વચનમ મિથ્યા ભવેત, એકસ્મિન પક્ષે નિષેધ રૂપે અનુતમ દોષ, એકસ્મિન પક્ષે નિષેધ રૂપે અનુતમ દોષ, એકતઃ વચનમ મિથ્યા ભવેત. હવે આનામાં યોગ્યતા નથી માટે હું બ્રહ્મ વિદ્યા પ્રદાન ન કરું તો મેં વાંચેલો પણ વચન ફોક થાય. અને તેથી એક પક્ષ લઉં કે આને વિદ્યા ના આપું કારણ કે એનામાં યોગ્યતા નથી તો મારું વચન મિથ્યા થાય. તથા એકતઃ નિષ્ફલા વિદ્યા, ત્યારે એકતઃ બીજો પક્ષ લઈએ, વિધિ રૂપે પક્ષે એક નિષેધ એટલે કે ના આપવું, વિધિ એટલે કે આપવી. તો આપવાનો પક્ષ જો સ્વીકારે તો વિદ્યા નિષ્ફળતા, કારણ કે અનધિકારને આપેલી વિદ્યા સફળ થવાની નથી, એની વિદ્યા મળવાની નથી ને કદાચ મળે તો પણ એ સફળ થવાની નથી. અને તેથી એ પણ ખોટી વાત છે. વિદ્યા નિષ્ફળ થાય એ પણ ખોટી વાત છે. એટલે કન્યાને આપણે આપીએ ને પછી કન્યા છેવટે દુઃખી રહે બિચારા આખી જિંદગી, એ પણ ખોટું છે. વચન આપ્યું ને પછી ના આપવા ફરી જવું એ પણ ખોટું છે. અને વચનનું પાલન કરવા માટે એને આપવી એ પણ ખોટું છે. ઇતિ સંદેહમ પરમમ પ્રાપ્તવાન મુનિ. આ પ્રકારે મુનિને મહાન સંદેહ જન્મ્યો. સંદેહ જામાં મુનિ ફસાઈ ગયા. તથાપિ અનૃત દોષ પ્રાબલ્યમ વિચાર્ય પ્રતર્દનાય ઇન્દ્રવત સત્યપાશબદ્ધ વક્તુમ ઉપચક્રમે ઇતિહાસ. છતાં પણ મુનિને એમ લાગ્યું કે વચનનો ભંગ થાય તો વધારે ખરાબ છે. વિદ્યાની નિષ્ફળતા એ પણ દોષ છે, વચનનો ભંગ પણ દોષ છે, પરંતુ બે દોષમાં વિદ્યાની નિષ્ફળતા કરતા પોતાનો વચનનો દોષ થાય, એટલે કે બોલ્યા પછી ફરી જવું, એ તો વધારે મહાન દોષ છે. માટે છેવટે વિદ્યા પ્રદાન કરવાનું, એટલે વિદ્યા નિષ્ફળતાયામી નહીં, હા એટલે કહે છે આગળ વિદ્યા નિષ્ફળતાયામ હિ દોષસ્તાદૃંગ સંભવેદ મિથ્યાવચસી યાદૃક્સ્યાદ ઇતિ સંચિન્ત્ય સો વદત.
विद्या निष्फलतायाम ही दोष तादृग न भवेत यादृग मिथ्या वचसी स्यात्। એટલે કહે છે કે ભાઈ જેવો દોષ યાદૃગ મિથ્યા વચસી સાત, પોતાનું વચન મિથ્યા થાય જે પ્રકારનો દોષ થાય એવો દોષ તો વિદ્યા નિષ્ફળતાયામ ન સંભવે, એવો દોષ વિદ્યાની નિષ્ફળતામાં એવો દોષ નહીં થાય જેવો દોષ તો પોતાના વચનની નિષ્ફળતામાં થાય. મિથ્યા પોતાનું વચન મિથ્યા થાય, ફોક થાય એ વધારે દોષાવહ છે. એની સંચિંત્ય સહવદત, આ પ્રકારે વિચાર કરીને છેવટે ઋષિએ પેલું વિધિ પક્ષ વિદ્યા પ્રદાન કરવાનો પક્ષ સ્વીકાર્યો કે ચાલો વિદ્યા નિષ્ફળ જશે પણ છતાં મારું વચન ફોક થાય એના કરતા એટલું તો ખરાબ નહીં થાય. એમ છેવટે ઋષિએ ઇન્દ્રને વિદ્યાનો ઉપદેશ કરવાનો સ્વીકાર્યો. હવે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ શરૂ થાય, ટૂંકમાં હવે ઉપદેશ શરૂ થાય છે. આ બધી ભૂમિકાથી આટલા શ્લોકોની અંદર ત્યાં એક શ્લોક કહેવામાં આવ્યો બૃહદારણ્યકની અંદર. એક તો ત્યાં વંશ બ્રાહ્મણની અંદર આ ઋષિઓનો વંશની કથન કરવામાં આવ્યું, એનું ઘણું લાંબુ વર્ણન થયું. અને પછી ઋષિએ કહેલું કે હું તારું બહાર પાડી દઈશ, એ જે વચન છે એની આ વાત થઈ બધી. તો હવે ઋષિ ઇન્દ્રને વિદ્યાનો ઉપદેશનો પ્રારંભ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी जागो 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 माँ, जागो जागो माँ जननी. जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी. जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी. जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी. हे गौरी देवी रणचंडी देवी, हे शिवरमणी जागो माँ. हे गौरी देवी रणचंडी देवी, हे शिवरमणी जागो माँ. हे गौरी देवी रणचंडी देवी, हे शिवरमणी जागो माँ.
जागो जगदोद्धारिणी माँ, जागो जगदोद्धारिणी माँ, जागो जगदोद्धारिणी माँ, जागो जगदोद्धारिणी माँ, जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी माँ, जगदोद्धारिणी माता दुर्गा, जगदोद्धारिणी माँ, जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी, जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी। हे गौरी देवी रणचंडी देवी, हे शिवरमणी जागो माँ, हे गौरी देवी रणचंडी देवी, हे शिवरमणी जागो माँ, हे शिवरमणी जागो माँ, हे शिवरमणी जागो माँ, जागो जगदोद्धारिणी 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 माँ। मृत्युञ्जयाय नमः। मृत्युञ्जयाय नमः, मृत्युञ्जयाय नमः। मृत्युञ्जयाय नमः, त्र्यम्बकाय नमः। त्र्यम्बकाय नमः, त्र्यम्बकाय नमः। त्र्यम्बकाय नमः, लिङ्गेश्वराय नमः। लिङ्गेश्वराय नमः, लिङ्गेश्वराय नमः। लिङ्गेश्वराय नमः, जगदीश्वराय नमः। जगदीश्वराय नमः, जगदीश्वराय नमः। जगदीश्वराय नमः, ॐ नमः शिवाय नमः। ॐ नमः शिवाय 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 नमः, मृत्युञ्जयाय नमः। मृत्युञ्जयाय नमः, त्र्यम्बकाय नमः। त्र्यम्बकाय नमः, लिङ्गेश्वराय नमः। लिङ्गेश्वराय नमः, जगदीश्वराय नमः। जगदीश्वराय
शिवाय नमः। ॐ नमः शिवाय